વડોદરા શહેરમાં આગામી 16મી તારીખે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાનાર હોવાથી શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર રૂટનું સ્થળ ઉપર જઈને નિરીક્ષણ કર્યું હતું। રથયાત્રાનો રૂટ સયાજીગંજ વિસ્તારથી શરૂ થઈને રેલવે સ્ટેશન, રાવપુરા, જુબલીબાગ, ભગતસિંહ ચોક, કેવડાબાગ અને બગીખાના વિસ્તાર સુધી પ્રસાર થઈને રથયાત્રા સમાપન થનાર છે। આ સમગ્ર માર્ગ ઉપર સંભવિત સંવેદનશીલ સ્થળો, ટ્રાફિક વ્યવસ્થા, બેરિકેડિંગ, ભીડ નિયંત્રણ, પાર્કિંગ તેમજ ઇમરજન્સી પ્રતિસાદ જેવી બાબતોનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। રૂટ નિરીક્ષણ દરમિયાન જોઈન્ટ પોલીસ કમિશનર નિલેશ ઝાંઝરિયા, એડિશનલ પોલીસ કમિશનર સુધીર દેસાઈ, ઝોન 1 અને ઝોન 2ના ડીસીપી, ટ્રાફિક ડીસીપી, વિવિધ એસીપી તેમજ સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ સ્થળ ઉપર જરૂરી સૂચનાઓ આપી સુરક્ષા વ્યવસ્થાઓમાં કોઈ ખામી ન રહે તે માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। પોલીસ વિભાગ દ્વારા રથયાત્રા દરમિયાન સીસીટીવી મોનિટરિંગ, ડ્રોન સર્વેલન્સ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પુખ્તા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવશે। સાથે જ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, ટ્રાફિક અંગે પોલીસની સૂચનાઓનું પાલન કરવા અને શાંતિપૂર્ણ માહોલ જાળવવા સહયોગ આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે।